વિવિધ મંદિરોમાં નોળિયા નોમની પૂજા કરવામાં આવી। ગામડાઓમાં હજી પણ નોળિયા જોવા મળતા હોવાથી તેના દર્શન કરી પૂજા થાય છે, જ્યારે શહેરોમાં લોટનો નોળિયો બનાવી તેની પૂજા કરવામાં આવે છે। ઈમેલ અને 5G ઇન્ટરનેટના જમાનામાં આજે પણ હિન્દુ તહેવારની શ્રદ્ધા અડગ જોવા મળી રહી છે। આજે નોળિયા નોમની પૂજાનું મહત્વ ગામડાઓમાં સાથે શહેરોમાં પણ એટલું જ જોવા મળી રહ્યું છે। ગામડાઓમાં આજે પણ નોળિયાના દર્શન કરીને પૂજા કરવામાં આવે છે, જ્યારે શહેરોમાં નોળિયા દેખાવા મળતા નથી। તેથી બ્રાહ્મણો દ્વારા લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરી તહેવારની શ્રદ્ધાને જાળવી રાખે છે। હિન્દુઓ માટેના પવિત્ર શ્રાવણ માસમાં તહેવારો એક પછી એક આવતા રહે છે, પરંતુ તહેવારો સાથે નવી પેઢીને જોડવા માટે વડીલો તહેવારોની ઉજવણી કે પૂજામાં થોડી બાંધછોડ કરી રહ્યા છે। શીતળા સાતમમાં પરંપરાગત ખોરાકના બદલે આધુનિક ફાસ્ટ ફૂડના ખોરાકની એન્ટ્રી થઈ ગઈ છે, જ્યારે હવે નોળિયા નોમની પૂજાનું પણ શહેરમાં મહત્વ જોવા મળે છે। શહેર સિમેન્ટ અને કોન્ક્રીટનું જંગલ બની જતાં પર્યાવરણના રક્ષક કહેવાતા નોળિયા અદૃશ્ય થઈ ગયા છે, પરંતુ નોળિયા નોમની પૂજા માટે બ્રાહ્મણોએ લોટનો નોળિયો બનાવી તેની પૂજા કરવાનું શરૂ કર્યું છે। આજે નોળિયા નોમના દિવસે ભરૂચ શહેરના અનેક વિસ્તારોમાં લોટના નોળિયા બનાવીને તેની પૂજા કરીને મહિલાઓએ ઉપવાસ કરીને કાપ્યા વગરનો ખોરાક ખાય છે, જ્યારે ગામડાઓમાં આજે પણ પ્રતિદિન નોળિયા દેખાતા હોવાથી નોળિયાના દર્શન કરીને મહિલાઓ ઉપવાસ પૂજા કરી રહી છે। હાલ 5G ઇન્ટરનેટનો જમાનો હોવા છતાં પણ હિન્દુઓના પરંપરાગત તહેવારોની ઉજવણીમાં કોઈ ખાસ ફેર પડતો જોવા મળતો નથી અને વર્ષો જૂની પરંપરા આજે પણ જીવંત જોવા મળી રહી છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।